નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 ભૌતિક વિજ્ઞાન પ્રકરણ 2 સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સના પ્રશ્નોની ચર્ચા કરીશું. અગાઉ આપણે સમાંતર પ્લેટ કેપેસિટરની અંદર મળતું કેપેસિટન્સ કેટલું હોય છે એનું સમીકરણ કર્યું. હવે ઘણી વખતે પરિપથની અંદર આપણે કેપેસિટરોનું અમુક પ્રકારે જોડાણ કરવાની જરૂરિયાત ઊભી થાય છે. એટલે આપણે અહીંયા કેપેસિટરોના બે પ્રકારના જોડાણની સમજ મેળવી. એક શ્રેણી જોડાણ છે, બીજું સમાંતર જોડાણ છે. હવે સમજો કે જ્યારે પરિપથ છે એ પરિપથમાં ઇચ્છિત ક્રમનું કેપેસિટન્સ મેળવવું હોય તો આપણી જોડે ઇચ્છિત મૂલ્યનું કેપેસિટન્સ નથી પણ બે કે ત્રણ કેપેસિટરો છે, તો એનું કેવી રીતે જોડાણ કરીશું તો આપણે જે જોઈએ છે એટલા મૂલ્યનું કેપેસિટન્સ મેળવી શકીશું. તો આના માટે કેપેસિટરોના બે પ્રકારના જોડાણ આપણે અહીંયા સમજવા માંગીએ છીએ. પહેલા નંબરે જે છે એ શ્રેણી જોડાણ છે અને બીજા નંબરે સમાંતર જોડાણ છે. હવે શ્રેણી જોડાણની અંદર શું બનતું હોય છે તો સમજીએ કે શ્રેણી જોડાણ જે છે એની અંદર કેપેસિટરો કેવી રીતે ગોઠવાયેલા હોય છે. તો આ એક કેપેસિટરની સંરચના આપણે જોઈએ. સમાંતર પ્લેટ કેપેસિટર C1 છે અને એની સાથે બીજું એક કેપેસિટર C2 આ રીતે જો લગાડવામાં આવે તો આ જે જોડાણ છે C1 અને C2 નું એ શ્રેણી જોડાણ થયું કહેવાય. હવે આની સાથે આપણે એક તાર લઈ આ બાજુની જે પ્લેટ છે અને આ બાજુની જે પ્લેટ છે એની સાથે બેટરી લગાડી દઈએ. એટલે આપણે અહીંયા PD એપ્લાય કરીએ તો શું થાય? V વોલ્ટની બેટરી આપણે અહીંયા લગાડીએ છીએ એવું સમજી લઈએ કે અહીંયા સ્થિતિમાન V આપણે એપ્લાય કરેલું છે. તો આ પરિસ્થિતિમાં આ જે પ્લેટ છે C1 ની ડાબી બાજુની પ્લેટ અને C2 ની જમણી બાજુની જે પ્લેટ છે, આ જે પ્લેટો છે એ આ બાજુમાં બેટરીનો ધન ધ્રુવ અને આ બાજુમાં બેટરીનો ઋણ ધ્રુવ લાગે. આ પોઝિટિવ છે આ નેગેટિવ છે. તો આ બાજુમાં -q વિદ્યુતભાર અને આ બાજુમાં +q વિદ્યુતભાર. C1 ની ડાબી પ્લેટ પર +q વિદ્યુતભાર અને C2 ની જમણી પ્લેટ પર -q વિદ્યુતભાર પ્રસ્થાપિત થાય. આપણે આગળ જોયું કે કેપેસિટરનો કુલ વિદ્યુતભાર 0 હોય છે. કોઈ પણ કેપેસિટર જે છે એનો કુલ વિદ્યુતભાર જ્યારે લેવામાં આવે ત્યારે આપણને 0 મળે છે. તો આ કેપેસિટર માટે આપણે કુલ વિદ્યુતભાર 0 ક્યારે થાય? તો એના માટે મિત્રો તમે આ રીતે સમજો કે આ પ્લેટ પર ધન વિદ્યુતભાર આવવાના કારણે આ જે બે પ્લેટો એકબીજા સાથે વાહક તારથી જોડાયેલી છે, આ તાર છે, આ તારથી બે એકબીજા સાથે જોડાયેલી છે. તો શું થાય છે? અહીંયા -q વિદ્યુતભાર છે, અહીંયા +q વિદ્યુતભાર છે. વચ્ચેની પ્લેટો ઉપર વિદ્યુતભાર પ્રેરિત થાય છે. પ્રેરણની જે ઘટના છે એ સમજવા જેવી છે કે કોઈ પણ ધાતુ હોય તો એની અંદર ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય છે. હવે જેટલો વિદ્યુતભાર એક જગ્યાએથી બીજી જગ્યાએ ટ્રાન્સફર થાય એટલો જ ધન વિદ્યુતભાર ને ખુલ્લો થાય. એટલે શું બને છે કે આ પ્લેટ ઉપરથી આ જે ધન વિદ્યુતભાર પ્લેટ છે એના કારણે અહીંયા ઇલેક્ટ્રોન શું થાય છે? આકર્ષાય છે અને એટલા જ મૂલ્યનો ઋણ વિદ્યુતભાર આ પ્લેટ ઉપર પ્રેરિત થાય છે. તો એ ક્યાંથી આવે છે? તો કે આ પ્લેટ ઉપરથી. એટલે એટલા જ મૂલ્યનો ધન વિદ્યુતભાર આની ઉપર પ્રેરિત થાય છે. એટલે આની ઉપર +q આની ઉપર -q વિદ્યુતભારો પ્રેરિત થતા જોવા મળે છે. હવે તમે જુઓ કે C1 નો વિદ્યુતભાર તો કે +q -q 0 થઈ ગયો કુલ વિદ્યુતભાર. એમ C2 નો પણ કુલ વિદ્યુતભાર 0 થઈ ગયો. હવે આ જે પોઝિશન છે આ સ્થિતિની અંદર આની ઉપર અને આની ઉપર તમે ચાર્જ આપો છો. બાકીના માની લો કે આ તો મેં જ વિચારી આવી ઘણી બધી પ્લેટો પર તો વચ્ચે કેપેસિટરો આપણે બીજા જોડી શકીએ C1 C2 C3 C4 અપ ટુ Cn સુધીના. તો દરેક માટે આ જ પરિસ્થિતિનું નિર્માણ થાય. આજુબાજુની પ્લેટ ઉપર વિદ્યુતભાર પ્રેરિત થાય અને એ પરિસ્થિતિમાં કેટલો વિદ્યુતભાર પ્રેરિત થાય? તો જેટલો તમે આ પ્લેટ ઉપર આપેલું છે. એટલે અહીંયા બંને પ્લેટ ઉપરના વિદ્યુતભારો શ્રેણી જોડાણની એક મહત્વની લાક્ષણિકતા છે કે કેપેસિટરોના શ્રેણી જોડાણ માટે દરેક કેપેસિટર વિદ્યુતભાર
એક સમાન મળે છે, બરાબર. આ એની એક મહત્વની લાક્ષણિકતા છે. એટલે જેટલા પણ અહીંયા કેપેસિટરો લગાડેલા હોય દરેક ઉપરનો વિદ્યુતભાર આપણને સરખો મળે. આની ઉપર +q હોય તો એની બાજુની પ્લેટ ઉપર -q, +q, -q, આ રીતે વિદ્યુતભારો આપણને મળે છે, બરાબર. આના અંદર શું થાય છે તો આ બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન V1 વિચારી લઈએ અને આ બે પ્લેટો વચ્ચેનું સ્થિતિમાન V2 હોય તો આ જે સ્થિતિમાન લગાડેલું છે એ બે ભાગમાં વહેંચાઈ જાય છે. પહેલી બાબત વિદ્યુતભાર સરખો હશે અને બીજી બાબત સ્થિતિમાનના ભાગ પણ છે. તો કેપેસિટર C1 પરનું સ્થિતિમાન V1 છે. C1 ની બે પ્લેટ વચ્ચે સ્થિતિમાન V1 અને C2 ની બે પ્લેટ વચ્ચે V2 છે, બરાબર. હોય તો કુલ સ્થિતિમાન આ રીતે લખાય V V1 V2. આ જે V1 V2 છે એની વેલ્યુ આપણે આની અંદરથી ભરી શકીએ. તમે આગળ એક સમીકરણ મેળવ્યું હતું C q V. આ સમીકરણ પ્રમાણે આનું કેપેસિટર C1 વિદ્યુતભાર Q અને સ્થિતિમાન V1 છે. તો V1 બરાબર શું લખાય? V બરાબર q/c થાય અને આની ઉપરથી V1 નો જવાબ શું થશે તો કે વિદ્યુતભાર કેટલો તો કે Q અને ત્યાં કેપેસિટન્સ કેટલું તો કે C1. એ જ રીતે બીજે V2 માટે q/c2. હવે આ જે સમીકરણ છે V બરાબર q/c1 q/c2 આ સમીકરણને આપણે આ બંનેની જગ્યાએ એક જ કેપેસિટર હોત તો શું લખાય? આ રીતની પરિસ્થિતિ હોત, ધારો કે આ સમતુલ્ય કેપેસિટર C છે, આની સાથે સીધી બેટરી લગાડી દીધી હોય અહીંયા V હોય તો શું સમીકરણ મળે? તો C એ કેપેસિટન્સ છે, આની ઉપરનો વિદ્યુતભાર +q, આની ઉપર -q. તો આના માટેનું સૂત્ર શું બને? C બરાબર q/v અને V બરાબર q/c. તો સમતુલ્ય કેપેસિટન્સ આપણે અહીંયા મેળવીએ તો આવું સમીકરણ પ્રાપ્ત થશે. આનું સમતુલ્ય અથવા બીજું નામ છે અસરકારક કેપેસિટન્સ C હોય તો આવું લખી શકાય C બરાબર q/v તો V બરાબર q/c અને આ કિંમત આ સમીકરણમાં ભરી દઈએ. V બરાબર શું મૂકી દઈએ? q/c. અહીંયા છે q/c1 અને q/c. દરેકમાં q છે નીકળી જાય તો 1/c = 1/c1 1/c2. આને આપણે શ્રેણી જોડાણ માટેનું સૂત્ર કહીશું. કેપેસિટરોનું જ્યારે શ્રેણી જોડાણ કરેલું હોય ત્યારે આ રીતનું સમીકરણ મળે છે અને આનું એક સાદું રૂપ આપી દઈએ તો C નો જવાબ C1 C2 C1 C2 મળશે, બરાબર. લસા લીધો C1 C2 અને આને C2 વડે ગુણ્યા આને C1 વડે ગુણ્યા પછી વ્યસ્ત કરી નાખ્યો તો આ સૂત્ર બની ગયું. બે કેપેસિટરો જ્યારે શ્રેણીમાં લગાડેલા હોય ત્યારે સમતુલ્ય કેપેસિટન્સ આટલું મળે. હવે n કેપેસિટરો હોય તો શું થાય? તો આ જ પરિસ્થિતિમાં તમે વિચારી લો કે અહીંયા હજી આગળ કેપેસિટરો આ રીતે લગાડેલા છે. આમ સમજો કે આ એક કેપેસિટર છે, આ બીજું કેપેસિટર છે, આ ત્રીજું કેપેસિટર છે. n કરતા અહીંયા n મો કેપેસિટર છે અને આ n ની કેપેસિટર જે છે એની સાથે આપણે બેટરી લગાડી દઈએ આ રીતે. તો આ જે સિચ્યુએશન મળે છે C1 C2 C3 અને Cn. તો આવી પરિસ્થિતિ માટે આ જે સમીકરણ છે એ કન્વર્ટ થઈને કેવી રીતે લખાય? તો આની અંદર શું થશે? તો આની અંદર આની ઉપર ધન વિદ્યુતભાર મળ્યો, આની ઉપર ઋણ વિદ્યુતભાર આવે. પહેલા આના છેલ્લા છેડે અહીંયા નેગેટિવ ડેવલપ થશે, અહીંયા પોઝિટિવ ડેવલપ થશે.
અહીંયા નેગેટિવ મળશે, અહીંયા પોઝિટિવ મળશે, અહીંયા નેગેટિવ મળશે, બરાબર, અહીંયા પોઝિટિવ મળશે. આ રીતે વિદ્યુત ભારો બાકીના ક્રમશઃ આવતા કેપેસિટરો ઉપર સરખા જ મૂલ્યના ઉત્પન્ન થશે. આ ખાસ નોંધવાની બાબત છે કે દરેકે દરેક કેપેસિટર ઉપર વિદ્યુત ભારનું મૂલ્ય જે છે એ એક સરખું હશે. અને આનું જનરલ સમીકરણ લખવું હોય તો લખી શકાય કે 1/c is equal to 1/c1 plus 1/c2 up to 1/cn. આ થઈ ગઈ શ્રેણી જોડાણની ચર્ચા. તો શ્રેણી જોડાણમાં તમારે શું યાદ રાખવાનું છે? દરેકે દરેક કેપેસિટર ઉપરનો વિદ્યુતભાર એક સરખો હોય છે, જે ડેવલપ થાય છે, બરાબર, આપતા નથી એટલે અહીંયા આપવામાં ખાલી પહેલી અને છેલ્લી પ્લેટ ઉપર આપવામાં આવે છે, બાકીની ઉપર પ્રેરિત થાય છે અને સ્થિતિમાન જે છે એના ભાગ પડે છે. આ દાખલાઓ ગણવા માટે ખૂબ મહત્વનું છે. જે સ્થિતિમાન એપ્લાય કરવામાં આવે છે એ અહીંયા વહેંચાય છે. 3 હોત તો આપણે V1 V2 V3 લખીએ, 4 હોત તો એ પ્રમાણે ભાગ પાડીને લખાય, બરાબર. એટલે તમારે આ બાબત ધ્યાનમાં રાખવાની છે. હવે સમાંતર જોડાણ માટે આપણે વિચારીએ તો એની ગોઠવણી કયા પ્રકારની હોય? તો આ જે આકૃતિ છે એ આકૃતિ થોડી ચેન્જ થઈ છે અને સમાંતર જોડાણમાં આકૃતિની અંદર બે કેપેસિટરો એવી રીતે લગાડવામાં આવે કે જેથી આ રીતની સિચ્યુએશન મળે. આ એક કેપેસિટર છે અને એની સાથે બીજું કેપેસિટર C2 આ રીતે લગાડીએ. આ C2 છે અને આ C2 અને C1 નું જોડાણ જો આ રીતે કરવામાં આવે, આ બંનેના ડાબી પ્લેટો અને આ બંનેની જમણી પ્લેટો જોડી દેવામાં આવે અને એની ઉપર બેટરી વડે સ્થિતિમાનનો તફાવત આપવામાં આવે તો શું થાય છે? તો આવી પરિસ્થિતિમાં આની ઉપર પ્લસ વિદ્યુતભાર આવશે, આની ઉપર પણ પ્લસ વિદ્યુતભાર આવશે. એ પ્લસ વિદ્યુતભાર આ બેટરીમાંથી એપ્લાય થાય છે. એટલે આની ઉપર આવતો વિદ્યુતભાર ધારી લઈએ કે Q1 છે અને આની ઉપર આવતો વિદ્યુતભાર Q2 છે. તો આ બાજુમાં -Q1 આવશે, આ બાજુમાં -Q2 આવશે, બરાબર. અને આ પરિસ્થિતિમાં વિદ્યુતભાર જે છે એ આમાંથી જે આવે છે એ વહેંચાય છે. આગળ શું થતું હતું? સ્થિતિમાનની વહેંચણી થતી હતી, વિદ્યુતભાર સરખો મળતો હતો અને આ પરિસ્થિતિની અંદર આ બંને ઉપરના PD સરખા રહે છે. પોટેન્શિયલ ડિફરન્સ જે છે બંને માટેના એ સરખા રહે છે. એટલે આનું પોટેન્શિયલ ડિફરન્સ પણ V રહેશે, આનું પોટેન્શિયલ ડિફરન્સ પણ V રહેશે. એટલે નોંધવા જેવી બાબત એ છે કે સમાંતર જોડાણ હોય ત્યારે સમાંતર જોડાણમાં કેપેસિટર પરનો વિદ્યુતભાર અલગ અલગ હોય છે અને કેટલો હશે, કોની ઉપર વધુ હશે? તો એનો આધાર મિત્રો તમને ખબર પડે છે કે વિદ્યુતભાર જે છે એ આ સમીકરણ પરથી મળે. Q શું લખાય? C * V. તો V તો બંનેનો સરખો છે, તો જેનો C ઊંચો હશે આ બેમાંથી, ધારો કે C1 વધારે છે C2 કરતા, તો આ કેપેસિટર ઉપર વધારે વિદ્યુતભાર આવશે, આના ઉપર ઓછું આવશે, બરાબર. એટલે કોના ઉપર કેટલો આવશે એનો આધાર કોની ઉપર રહેલો છે? જે તે કેપેસિટરના કેપેસિટન્સ ઉપર રહેલો છે, બરાબર. C1 C2 હોય તો Q1 Q2 મળે. બંને માટેનો V સરખો હોય છે. એટલે બીજો પોઈન્ટ આની અંદર તમારે એ નોંધવાનો છે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બંને કેપેસિટર માટે વિદ્યુત સ્થિતિમાન સમાન મળે છે. વિદ્યુત સ્થિતિમાન એક સમાન હોય છે. બરાબર. એટલે V સરખો હોય અને શોર્ટમાં યાદ રાખીએ V સમાન અને Q અલગ અલગ. આનું સમીકરણ મેળવવું છે. તો આ સમીકરણ મેળવવા માટે આપણે બંનેનું સમતુલ્ય કેપેસિટન્સ તો એના જ રાખીએ, બરાબર. તો અહીંયા જે ફેરફાર થાય છે થોડુંક સમજી લઈએ કે સમીકરણ કેવી રીતે બદલાય છે. હવે આ બે કેપેસિટરો જે છે
એની જગ્યાએ એક કેપેસિટર C લગાડી દેવામાં આવે આ રીતે, તો એનું સમતુલ્ય કેપેસિટર C બરાબર Q/V મળે. આ સમીકરણ એના માટે લખી શકાય. આના માટે આપણે આની ઉપરનો વિદ્યુતભાર Q છે, આની ઉપરનો Q2 છે, બરાબર, Q1 અને Q2. તો આમાંથી આવતો જે કુલ વિદ્યુતભાર Q છે એના જ ભાગ છે બેટરીમાંથી જે આવે છે. તો આના માટે આપણે આવું લખી શકીએ, સમાંતર જોડાણ માટે Q બરાબર Q1 પ્લસ Q2. હવે આની ઉપર Q1 છે, આની ઉપર Q2 છે અને કુલ વિદ્યુતભાર Q છે. તો Q1 ની જગ્યાએ શું લખાય? Q બરાબર Q1 ની જગ્યાએ શું લખી દઈએ આપણે? તો આ પરિસ્થિતિ પ્રમાણે વિચારીએ તો આના ઉપરનો PD કેટલો? તો કે V. આની ઉપરનો પણ V છે. તો સૂત્ર પ્રમાણે જઈએ, Q1 બરાબર C1V અને Q2 બરાબર C2V. તો અહીંયા C1V પ્લસ C2V. હવે Q ની જગ્યાએ શું મૂકી દઈએ? તો આ સમીકરણ પ્રમાણે Q બરાબર શું લખાય? CV. તો અહીંયા Q ની જગ્યાએ CV મૂકી દઈએ તો CV બરાબર C1V પ્લસ C2V. આ જે છે બરાબર, આની અંદર બધામાં V છે એ નીકળી જશે. તો C બરાબર C1 પ્લસ C. આ એનું સમીકરણ બની ગયું. અહીંયા n કેપેસિટરો લગાડ્યા હોય તો શું થાય? તો એની પરિસ્થિતિ આપણને કંઈક આ રીતે મળે. અહીંયા એક કેપેસિટર, બીજું કેપેસિટર, ત્રીજું કેપેસિટર, એમ n નું કેપેસિટર, n કેપેસિટર છે. તો આ બધાના આ જે ભાગો છે એને આપણે એ રીતે જોડીએ કે જેથી આને આપણે બેટરી સાથે જોડી દઈએ. અહીંયા તો દરેક ઉપરનો V સરખો રહેવાનો છે. C1, C2, C3, C4 અથવા Cn, બરાબર. આ દરેક માટે V સરખો છે. તો આવી સિચ્યુએશન હોય તો દરેકના વિદ્યુત ભારો આપણે અહીંયા અલગ અલગ વિચારવાના થાય. અહીંયા વિદ્યુત ભાર પ્લસ માઈનસ જે છે, અહીંયા Q1 વિદ્યુત ભાર આવે, આના માટે Q2 વિદ્યુત ભાર આવે, આના માટે Q3 વિદ્યુત ભાર આવે અને આના માટે Qn વિદ્યુત ભાર આવે. અને આ જે છે સ્થિતિ એને આપણે આ રીતે સમીકરણ સ્વરૂપે લખવી હોય તો આના ભાગ પડે Q1 Q2 up to Qn અને એનું સમીકરણ બનાવે તો આપણને આ સમીકરણ આ રીતે પ્રાપ્ત થાય. C is equal to C1 plus C2 up to Cn. આ છે સમાંતર જોડાણની વાત. હવે મિત્રો તમારે સમાંતર જોડાણની અંદર આ પોઈન્ટ તમે જો યાદ રાખેલો હોય, વિદ્યુત સ્થિતિમાન સરખું મળે છે તો દાખલા ગણવામાં કોઈ તકલીફ ના પડે અને વિદ્યુત ભાર અલગ અલગ હોય છે. તો આનો તફાવત પણ પૂછાય છે, થિયરીમાં પણ પ્રશ્ન પૂછી શકાય. એટલે જે રીતે પ્રશ્ન પૂછવામાં આવે છે એ રીતે આપણે એના જવાબ લખીશું. બરાબર. એમ કે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણનો તફાવત આપો તો કયા કયા પોઈન્ટ આવે? તો એમાં પહેલા નંબરે જે પોઈન્ટ અહીંયા લખીશું આપણે શ્રેણી માટે અને આ બાજુમાં સમાંતર માટે. તો સૌથી પહેલી અહીંયા બાબત આપણે રજૂ કરીશું વિદ્યુત ભારની. તો વિદ્યુત ભાર કેવો હશે? સમાન. આ બાજુમાં આવશે દરેક કેપેસિટર પરનો વિદ્યુત ભારનું મૂલ્ય અલગ અલગ હોય છે એટલે વિદ્યુત ભાર અલગ અલગ મળે. એ જ રીતે બીજા નંબરનો પોઈન્ટ આવશે અહીંયા પોટેન્શિયલ ડિફરન્સ V અલગ અલગ મળે અને અહીંયા V સમાન મળે. બરાબર. આ બે પોઈન્ટો આવે. ત્રીજો પોઈન્ટ તમને અહીંયા મળે કે કેપેસિટર જે છે સમતુલ્ય કેપેસિટર્સ એ સમાંતર જોડાણની અંદર આ સૂત્ર પ્રમાણે બદલાય છે. C બરાબર C1 plus C2 up to Cn અને અહીંયા લખીશું આપણે
1/c બરાબર 1/c1 પ્લસ 1/c2 અપ ટુ 1/cn. અને ચોથા નંબરનો મુદ્દો લખવો હોય તો શ્રેણી જોડાણની અંદર મળતું કેપેસિટન્સ એ શ્રેણીમાં જોડેલા નાનામાં નાના કેપેસિટન્સ કરતા પણ નાનું મળે છે અને અહીંયા મોટામાં મોટા કેપેસિટન્સ કરતા મોટું મળે. હવે ધારી લઈએ કે બધા જ કેપેસિટન્સ સરખા છે તો સમતુલ્ય કેપેસિટન્સ C ડેશ છે એ C/n મળશે અહીંયા અને અહીંયા બધા સરખા છે, બધાનું મૂલ્ય C છે તો અહીંયા જવાબ મળશે. એટલે તમે આ ચાર પોઈન્ટ તમારા અહીંયા તફાવત સ્વરૂપે પણ લખી શકાય એવા છે. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આપણને ક્લિયર ખબર હોવી જોઈએ. શ્રેણી જોડાણની અંદર વિદ્યુતભાર દરેક ઉપર એક સરખો હોય છે, સમાંતર જોડાણમાં પોટેન્શિયલ ડિફરન્સ દરેક માટે એક સરખો હોય છે. બરાબર? એટલે આ બે પોઈન્ટ તમે યાદ રાખશો તો એની ઉપરથી સમીકરણ બનાવવામાં કોઈ તકલીફ નહીં પડે. જો શ્રેણી જોડાણમાં v ના ભાગ પડી દેવાના એટલે સમીકરણ v બરાબર v1 v2 અપ ટુ જેટલા પણ કેપેસિટરો આપ્યા હોય એના ઉપરથી બનાવવાનું અને સમાંતર જોડાણમાં q ના ભાગ પાડી દેવાના. જેટલા પણ વિદ્યુતભારો જેટલા પણ કેપેસિટર આપ્યા હોય એટલા વિદ્યુતભારો અલગ અલગ વિચારી લેવાના. હવે ધારી લઈએ કે બંને સરખા છે કેપેસિટર, બરાબર? તો શું થાય? આ બંને સરખા હોય કેપેસિટર તો બંને ઉપર અડધો અડધો ચાર્જ વહેંચાઈ જાય. એટલે દાખલાઓ ગણતી વખતે મિત્રો તમને આ બાબતોની ખબર હોવી જોઈએ. ઘણી વખતે આપણે ડાયરેક્ટ લખી દઈએ કે આની ઉપર અડધો ચાર્જ આવશે, આની ઉપર અડધો આવશે. તો એ કોના આધારે નક્કી કરીએ છીએ? આની ઉપરનો વિદ્યુતભાર કેટલો છે, આની ઉપરનો કેપેસિટન્સ કેટલું છે, આનું કેપેસિટન્સ કેટલું છે, એના આધારે વિદ્યુતભારો વહેંચાશે. સરખા હોય તો અડધો અડધો વહેંચાઈ જાય. હવે સમજો કે આનું ડબલ છે અને આનું એના કરતા અડધું છે. સમજી ગયે કે C1 નો જવાબ એ C છે અથવા 2C છે અને C2 નો જવાબ C છે. તો આ જે સમીકરણ છે વિદ્યુતભાર વાળું એ સમીકરણ પ્રમાણે તમે વિચારી લો કે Q1 નો જવાબ શું થાય? તો Q1 નો જવાબ થશે 2CV અને Q2 નો જવાબ થશે અહીંયા Q2 બરાબર 2C V છે એની જગ્યાએ ખાલી CV આવશે કારણ કે C2 બરાબર આટલા છે. તો હવે તમે સમજી શકો છો કે કુલ કેટલા ભાગ પાડવા પડે? Q ના 3 ભાગ કરવા પડે. કેમ? તો કે આની જોડે 2 ભાગ જાય, આની જોડે તો Q/3 એક ભાગ થયો. એવા 2 ભાગ આની જોડે જાય તો 2Q/3 આની જોડે વિદ્યુતભાર આવે પહેલા ઉપર અને બીજા ઉપરનો વિદ્યુતભાર છે એ Q/3 થાય. એટલે વિદ્યુતભારોની વહેંચણી એક્ઝામ્પલમાં જ્યારે આ બાબત આપણે જોડીએ છીએ ત્યારે ધ્યાનમાં લઈશું. તો શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણની આ વાત આપણે અહીંયા પૂરી કરીએ છીએ. હવે આજે બે જોડાણો જોયા આપણે, સમાંતર જોડાણ અને શ્રેણી જોડાણ. એના ઉપરના કેટલાક એમસીક્યુ પૂછાય છે પરીક્ષાની અંદર. આ રીતનો પ્રશ્ન પૂછે કે 4 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર છે, બરાબર, જેને શ્રેણીમાં જોડેલા છે. તો આ તંત્રનું સમતુલ્ય કેપેસિટન્સ કેટલું થાય? તો C નો જે જવાબ છે એ 4 માઇક્રોફેરાડે આપી દીધેલું છે અને કહેલું છે કે આવા કેટલા કેપેસિટર? 4 કેપેસિટર છે અને એમને શ્રેણીમાં જોડેલા છે. તો અહીંયા મહત્વના જે પોઈન્ટો છે આ પોઈન્ટો તમારે નોંધી લેવાના છે. હવે 4 માઇક્રોફેરાડેના 4 કેપેસિટર શ્રેણીમાં જોડેલા હોય તો સમતુલ્ય શું થાય? સમતુલ્ય C equivalent 1/C equivalent is equal to 1/C1 plus 1/C2 plus 1/C3 plus 1/C4. ચલો દરેકનો C સરખો છે તો 1/4 1/4 1/4 અને 1/4. તો આનો જવાબ શું લખી શકાય? તો 1/CQ is equal to 1/4 plus 1/4 plus 1/4 plus 1/4 અને આના ઉપરથી 4/4 લખાય. 4/4 એટલે 1 અને આના તમે ઉલટાઈ દેશો તો C equivalent નો જવાબ પણ 1 થશે. હવે કોઈને ડાયરેક્ટલી ખબર પડી જાય, વિદ્યાર્થીને એ પણ ખબર છે કે શ્રેણી જોડાણ હોય અને C equivalent નો વિચાર કરીએ તો સરખે સરખા કેપેસિટરો જ્યારે લગાડેલા હોય એટલે nમાં ભાગનું કેપેસિટન્સ થાય છે. આ સૂત્ર તમે ડાયરેક્ટલી યાદ રાખેલું હોય શ્રેણી માટે તો તમારે આ પ્રોસેસમાંથી પસાર થવું પડે નહીં. બીજા કેટલાક એવા પણ પ્રશ્નો પૂછાય છે મિત્રો
કે જેની અંદર તમારે એની આકૃતિ આપેલી હોય અને આકૃતિ ઉપરથી તમારે જવાબ લખવાનો થાય. હવે આ પ્રશ્ન થોડુંક આગળ એ રીતે પૂછે કે આ જે 4 કેપેસિટરો છે એની ઉપર 100 વોલ્ટનો પીડી એપ્લાય કરવામાં આવે છે. આ કેપેસિટરો ઉપર 100 વોલ્ટ નો પોટેન્શિયલ ડિફરન્સ લગાડવામાં આવે છે. એટલે એમ સમજી લો કે અહીંયા બેટરી લગાડી દીધેલી છે આ રીતે છે. તો દરેક કેપેસિટર ઉપરનું સ્થિતિમાન કેટલું હશે? તો હવે આપણને ખબર છે કે સ્થિતિમાનની વહેંચણી થાય આની ઉપરનું V1 આની V2 V3 V4 પણ જો સરખા જ કેપેસિટરો હોય તો સ્થિતિમાન પણ સરખે સરખું ભાગ પડી જાય. એટલે V બરાબર V1 V2 V3 V4 છે. આમાંથી દરેકનું સરખું છે તો દરેક માટે V1 ધારી લઈએ તો પહેલા માટે કેટલું સ્થિતિમાન મળે? તો કે પહેલાનું સ્થિતિમાન અહીંયા V1 છે તો V એટલે 100 અને અહીંયા 4V1 તો V1 નો જવાબ આપણને અહીંયા પ્રાપ્ત થાય 25 વોલ્ટ. આ બે છેડા વચ્ચે 25 અહીંયા 25 અહીંયા 25 અહીંયા 25 ટોટલ 100 થઈ ગયું. સમાંતર જોડાણ હોય આ જ પ્રશ્નની અંદર તો સ્થિતિમાન સરખું રહે. દરેક ઉપરનો વિદ્યુતભાર કેટલો મળે? તો દરેક ઉપરનો વિદ્યુતભાર પણ મિત્રો મળી શકે. મૂલ્ય આપી દેવામાં આવે અને તમે એની ઉપરથી આની અંદર આવું જોડાણ છે શ્રેણી જોડાણ તો શ્રેણી જોડાણનો વિદ્યુતભાર મેળવવો હોય તો C બરાબર Q/V સમીકરણ છે. એમાં V તમને ખબર છે દરેક ઉપરનો ચાર્જ સરખો જ હશે એ પણ તમને ખબર છે બરાબર શ્રેણી જોડાણનો. તો આની ઉપર +Q છે તો Q મેળવવો છે તો Q મેળવવા માટે CV નો ગુણાકાર કરવો પડે. આ ચારે ચારની વેલ્યુ આપણે સરખી 4 ધારી લઈએ અને 1 માઇક્રોફેરાડે જવાબ મળતો હોય C ઇક્વિવેલેન્ટ નો તો અહીંયા Q નો જવાબ શું થાય? C ઇક્વિવેલેન્ટ * V અને C ઇક્વિવેલેન્ટ નો જવાબ 1 માઇક્રોફેરાડે હોય ગુણ્યા V ની જગ્યાએ 100 છે તો આનું સાદુરૂપ આપી દઈએ તો આપણને આનો જવાબ પ્રાપ્ત થઈ જાય. દરેક માટેનો Q સરખું છે બરાબર. એટલે અહીંયા Q નો જવાબ આપણને મળે 100 માઇક્રો કુલમ વિદ્યુતભારનો કુલમ છે. હવે આ જ પ્રશ્ન સમાંતરમાં પૂછેલો હોય તો કે સમાંતર જોડાણ છે 4 કેપેસિટરનું સમાંતર જોડેલા છે તો આનો જે જવાબ છે એ ક્યાંથી બદલાય? આ સૂત્રની જગ્યાએ સમીકરણ કયું વપરાય? C બરાબર C1 C2 C3 C4 એટલે C ઇક્વિવેલેન્ટ નો જવાબ શું મળે? 16 માઇક્રોફેરાડે બરાબર. સમાંતર જોડાણ કીધું 16 માઇક્રોફેરાડે. હવે સમાંતર જોડાણમાં V દરેકનો સરખો હોય એટલે V શોધવાનું કે તો અહીંયા જવાબ 100 આવે V1 V2 V3 અને V4 નો. અને Q શોધવાનું કે તો Q ના ભાગ પડી જાય. આ જે Q મળે છે અહીંયા બરાબર Q ની ગણતરી કરવી હોય તો C ઇક્વિવેલેન્ટ ઉપરથી જ થાય. C ઇક્વિવેલેન્ટ * V એટલે 16 ગુણ્યા 100 કરવા પડે અને પછી એના કેટલા ભાગ કરી દેવાના? 4 ભાગ કરી દેવાના. કેમ 4 ભાગ કરીશું? તો દરેક ઉપરનો જે વિદ્યુતભાર છે એ વહેંચાઈ જાય. Q બરાબર Q1 + Q2 + Q3 + Q4 અને દરેકે દરેક ઉપર સરખો આવશે કારણ કે દરેકનો કેપેસિટન્સનું મૂલ્ય સરખું છે. આ રીતે મળે આકૃતિ તમે આ રીતે વિચારી શકો છો કે આ એક કેપેસિટર આ બીજું કેપેસિટર ત્રીજું અને ચોથું. તો આની ઉપર Q1 આની ઉપર Q2 આની ઉપર Q3 આની ઉપર Q4 પણ Q1 Q2 Q3 અને Q4 સરખા છે તો આવી પરિસ્થિતિમાં દરેક ઉપરનો જે ચાર્જ છે એ સરખો હોય તો એ સિચ્યુએશન પ્રમાણે વિચારો અને તો આ રીતે આપણને બેટરીનું જોડાણ કરવાથી એ બેટરી લગાડવાની થાય 100 વોલ્ટની તો એ પ્રમાણે વિદ્યુત ભારો પડી શકે છે બરાબર. તો Q1 Q2 Q3 અને Q4 સરખા મળે પણ જે કુલ મળ્યો હોય આ 100 વોલ્ટ છે V નો જવાબ. તો C ઇક્વિવેલેન્ટ જે છે એની ગણતરી કરીએ Q બરાબર C ઇક્વિવેલેન્ટ * V V બરાબર 100 લઈ લો અને C ઇક્વિવેલેન્ટ નો જવાબ 16 લઈ લો તો જવાબ શું થશે? 1600 માઇક્રો કુલમ અને એ ચારે ચાર અહીંયા ડિવાઇડ થઈ જશે એટલે અહીંયા જવાબ મળશે Q1 નો Q1 બરાબર Q2 બરાબર Q3 બરાબર Q4 કેટલું મળી જશે? 1600 ને 4 વડે ભાગી નાખીએ એટલે 400 જવાબ મળે. 400 માઇક્રો કુલમ વિદ્યુતભાર દરેક કેપેસિટર ઉપર મળે. એટલે આવા બધા પ્રશ્નો તમને પૂછી શકે છે.
હવે ઘણી વખતે મિત્રો શ્રેણી અને સમાંતરનું મિક્સઅપ કરવામાં આવે છે, મિશ્ર જોડાણ બનાવવામાં આવે છે, તો એ પણ દાખલાની અંદર આપણે ઉપયોગમાં લઈશું. તો એની અંદર પહેલું કામ એ કરવાનું કે જે શ્રેણીમાં હોય એનો સાદુરૂપ આપી દેવાનું અને ત્યારબાદ પછી સમાંતર જોડાણને આપણે એપ્લાય કરીશું. તો એક દાખલો આપણે પછી જોઈશું.